सब मित्रों जय सोमनाथ ओम नमः शिवाय प्रिय मित्रों તમારો દિવસ શુભ રહે મંગલમય શુભકામના હું બિલીમરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજરોજ જોઈશું આજનું શુભ પંચાંગ આજે તારીખ છે 29/5/2024 ને બુધવાર વૈશાખ વદ છઠ તિથિ છે આજે પંચક શરૂ થશે આજે રાત્રે 8:07 થી પંચક બેસી જશે આજે જે બાળકનો જન્મ થાય છે ને તિથિ ગણાય છે છઠ આ છઠ તિથિ આજે બપોરે 1:41 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની સાતમ તિથિ ગણાય છે આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે શ્રવણ આ શ્રવણ નક્ષત્ર આજે સવારે 8:39 પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું ધનિષ્ઠા નક્ષત્ર ગણાય છે આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે ઇન્દ્ર આ ઇન્દ્ર યોગ આજે રાત્રે 11:34 પૂર્ણ થઈ જાય અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો વૈદ્યુત યોગ ગણાય છે આ વૈદ્યુત યોગમાં જે બાળકનો જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી જોઈએ કારણ કે એના જીવનમાં ખૂબ દરિદ્રતા આવતી હોય છે અને માતાનું આરોગ્ય બગડતું રહેતું હોય છે આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે વણિજ વણિજ કરણ આજે બપોરે 1:41 પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું વિષ્ટિકરણ ગણાય છે આ વિષ્ટિકરણ પણ યોગ્ય નથી બપોરે 1:41 પછી જે બાળકનો જન્મ થાય એ લોકોની વિષ્ટિકરણની પૂજા પણ કરાવી લેવી કારણ કે એ લોકોને યમથી ભય રહેતો હોય છે આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે મકર મકર રાશિની અક્ષર આવે છે ખ અને જ મકર રાશિનો સ્વામી શનિ ગણાય છે આ મકર રાશિ આજે રાત્રે 8:07 પૂર્ણ થઈ જાય આજે રાત્રે 8:07 પછી જે બાળકનો જન્મ એની કુંભ રાશિ ગણાશે કુંભ રાશિની અક્ષર આવે છે ગ સ કુંભ રાશિનો સ્વામી શનિ ગણાય છે આ કુંભ રાશિ આજે રાત્રે 8:07 થી શરૂ થઈ 31 તારીખે રાત્રે 11:17 પૂર્ણ થાય છે રાત્રે 11:11 પૂર્ણ થાય છે અને ત્યાં સુધી જે બાળકોના જન્મ થશે બધાની રાશિ કુંભ ગણાશે આ કુંભ રાશિ મકર રાશિ આ તિથિ નક્ષત્ર યોગ કરણનું શું મહત્વ છે આપણી ચેનલ પર જઈને જોઈ શકો છો આની ખાસ કરીને પૂજા વિધિ કરી લેવી જોઈએ તો જીવનમાં સરળતાથી સફળતાઓ પ્રાપ્ત થતી હોય છે આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્રની વર્ષગાંઠ છે મેરેજ એનિવર્સરી છે બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિ થાય ભગવાન શંકરને હું પ્રાર્થના કરું છું આજના દિવસે આજનું શુકન કરી લેજો સવારમાં ઉઠી આખું વર્ષ સુંદર રીતે વ્યતીત થશે આજના દિવસે મારા સબસ્ક્રાઇબ મિત્ર પોતે એમના પર ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યા પર નોકરી માટે વિદેશ જવા માટે સ્કૂલમાં એડમિશન લેવા માટે તેને ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે કે આજે કોઈ નવો નોકરી ધંધો ચાલુ કરી રહ્યો છે આજે કોઈ પ્રથમવાર નોકરી જઈ રહ્યું છે કોઈ નવો ધંધો ચાલુ કરી રહ્યું છે આજે કોઈ એક્ઝામ આપવા જઈ રહ્યા છે પરીક્ષા આપવા ત્યાર પછી આજે કોઈ રમત ગમતમાં ભાગ લેવા જઈ રહ્યું છે આજે કોઈ યાત્રા પ્રવાસ માટે એટલે કે કોઈ ધાર્મિક સ્થળની યાત્રા માટે જઈ રહ્યું છે આજે કોઈ વિદેશમાં જઈ રહ્યું છે આજે કોઈનું ઓપરેશન હોય કોઈની ડિલિવરી હોઈ શકે કોઈની સગાઈ કોઈની છઠ્ઠીની પૂજા વગેરે હોઈ શકે આ બધા જ કાર્યક્ષેત્રમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું આજનું સુગન કરી લેજો તો તમારું કાર્ય સિદ્ધ થઈ જશે આજે આ કોઈ પણ કાર્ય કરવા માટે નીકળો છો તો આજનું સુકન કરીને જાઓ તો દિવ્ય સફળતા પ્રાપ્ત થશે ઘણાને સુકનનું ખ્યાલ નથી આવતો તો આપણી ચેનલ પર જઈ આપણે જે પ્રોફાઇલ પિક્ચર મૂકેલું છે શિવજીનું મહાદેવજીનું એની પર ક્લિક કરો એટલે સાઈડ ઉપર લખેલું આવશે પ્લેલિસ્ટ આ પ્લેલિસ્ટમાં જઈને વારનું શુકન લખેલું છે એમાં જવાનું એમાં બધા જ વારોમાં કયું શુકન કરીને જવાનું તેમાં મેં બતાવ્યું છે એ કરીને જવાથી સારી સફળતા પ્રાપ્ત થઈ શકે આજે આમ તો બુધવાર છે એટલે ઘરેથી નીકળો છો તો વડીલ વૃદ્ધ વ્યક્તિને વંદન કરવા જોઈએ પિતૃના ફોટાને વંદન કરવા જોઈએ તમારા દેવસ્થાનમાં ભગવાનને વંદન કરીને નીકળવાનું ભગવાનને પ્રાર્થના કરવાની કે મારા કાર્યમાં મારી સાથે રહેશે આમ તો તમે ગમે ત્યારે નીકળો છો ને ઘરેથી સવારે પહેલી વાર ત્યારે ભગવાનને પ્રાર્થના કરી દેવાની કે આજે આખો દિવસ મારી સાથે તમારા કાર્યમાં સિદ્ધિ અપાવે તો તમારા કાર્યમાં કોઈ વિઘ્ન નહીં આવે ઘરેથી નીકળો છો અને તમને સામે પાવૈયા મળી જાય છે જેને કિન્નર કહીએ છીએ ઘણા માસી કહે છે તો એ લોકોને કઈ ને કઈ દાન દક્ષિણા આપી દો તમારું કાર્ય સિદ્ધ થઈ જશે આજે ગાયને ખાટા મીઠા ફળ ખવડાવવાથી લક્ષ્મી દેવી પ્રસન્ન થાય છે રાહુ પણ પ્રસન્ન થાય છે આજના દિવસે આખા દિવસમાં કોઈ પણ કાર્ય કરવાના કોઈ છઠ્ઠીની પૂજા કરવાના કોઈ યજ્ઞ કરવાના હોય કોઈ નવો ધંધો વેપાર ચાલુ કરવાનો એના માટે એક ચોક્કસ શુભ સમય હોય છે એ સમય હવે આપણે જોઈ લઈએ આજે બુધવાર છે આજના દિવસે સવારે 6 થી 9 નો સમય શુભ રહેશે તેમજ સવારે 10:30 થી બપોરે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એમજ બપોરે 3 થી સાંજે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે રાત્રે 7:30 થી રાત્રે 12 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે તેમજ બપોરે 3 થી તેમજ આવતીકાલે મળસ્કે 3 થી સવારે 4:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે
આ સમયગાળા દરમિયાન તમે કોઈ કાર્ય કરો છો તો કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત કરી શકશો. પરંતુ મિત્રો આજના દિવસે તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ જાય છે, ખોવાઈ જાય છે, તો 15 દિવસમાં મળે, બાકી મળવાની શક્યતા બિલકુલ ઓછી છે. આજના દિવસે કરેલા કાર્યની અંદર દિવ્ય સફળતા પ્રાપ્ત થાય છે. કોઈ પણ કાર્યનો આરંભ કરવો હોય, કોઈ વસ્તુની ખરીદી કરવી હોય, કોઈ વસ્તુનું વેચાણ કરવું હોય, તો આજે ઘણો ઉત્તમ દિવસ છે. આજે વેપાર ધંધો ચાલુ કરો છો, કોઈ ઘર બનાવવાનું શરૂ કરે છે, કે કોઈના ઘરની અંદર જે નવું રિનોવેશન કરવા માંગતા હોય, બધા જ કાર્ય માટે આજનો દિવસ ઘણો શુભ રહેશે. આજે ઇન્ટરવ્યુ આપવા માટે સૌથી સારામાં સારો દિવસ છે. આજે માર્કેટિંગ માટે સૌથી ઉત્તમ દિવસ છે. આજે કોઈ પણ કાર્યનો તમે આરંભ કરો છો, તેમાં પ્રાથમિક, શારીરિક, માનસિક દરેક પ્રકારની શાંતિ મળશે. તમને દરેક વસ્તુમાં પ્રગતિ જણાશે. આજે પ્રભાવ પાડવા માટેનો, કોઈને મોહિત કરવા માટેનો ઉત્તમ દિવસ છે. એટલે જે માર્કેટિંગનું કામ કરતા હોય, એ કંપનીની એડવર્ટાઇઝ કરતા હોય છે, તેના માટે આજનો દિવસ ઘણો શુભ રહેશે. ઇન્ટરવ્યુ આપવા માટે વિદેશ જવાનું હોય કે વેપાર ધંધા માટે થઈને કોઈ ઇન્ટરવ્યુ આપવાનું હોય, તો તેના માટે પણ આજનો દિવસ ઘણો શુભ રહેશે. આજના દિવસે નવા વસ્ત્ર ભૂલમાં પણ ધારણ ન કરશો, ન તો હેરાનગતિ થશે, આંખમાં કચરું પડી શકે છે, આંખમાં ખૂબ બળતરા પડે, દુખાવો થાય, ડોક્ટરને મળવા જવું પડે, એવો આજનો દિવસ છે. પરંતુ આવું બધું ફળ જે છે તે આજે સવારે 8:39 સુધીમાં તમને મળે. આજે સવારે 8:39 લઈ આવતીકાલે સવારે 7:32 સુધીમાં જે તમે કામ કરો છો, એનું ફળ બદલાઈ જાય. આ સમયગાળા દરમિયાન તમારું કોઈ વસ્તુ ખોવાઈ ગઈ, ચોરાઈ ગઈ, તો 11 દિવસમાં મળે, બાકી મળવાની શક્યતા બિલકુલ ઓછી છે. આજે ખરીદી કરવા માટે પણ ઉત્તમ દિવસ છે, વેચાણ કરવા માટે પણ ઉત્તમ દિવસ છે, કોઈ નવું યંત્ર હોય એને પ્રથમવાર ચાલુ કરવા માટે પણ ઉત્તમ દિવસ છે. આજે પશુ ખરીદવા માટે પણ ઉત્તમ દિવસ છે. આજે દસ્તાવેજ પર સાઇન કરવા માટે પણ ઉત્તમ દિવસ છે. ઇલેક્ટ્રોનિક વસ્તુ, મોજ શોખની વસ્તુ વગેરે ખરીદવા માટે પણ ઉત્તમ દિવસ છે. આજે ઇન્ટરવ્યુ વગેરે આપવા માટે પણ ઉત્તમ દિવસ છે. આજે કરેલા કાર્યમાં તમને સારી સફળતા મળી શકે એવો આજનો દિવસ છે. અને આગળ જતા ચોક્કસ સુખ પ્રાપ્ત થતું હોય છે. આજે નવા વસ્તુ ધારણ કરવા માટે પણ ઉત્તમ દિવસ છે. ખાસ કરીને જે લોકો ખેડૂત હોય, એટલે કે ખેતી કરે જ ખેડૂત નહીં, સમુદ્રમાં પણ ખેતી કરતા હોય છે અને આકાશમાં પણ સંશોધન કરતા હોય છે. એવા બધા જે કાર્યો છે એ લોકો આજે નવા વસ્તુ ધારણ કરવા છે, તો એ લોકોને એમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થાય છે. ખેડૂત હોય તો ખેતીવાડીની અંદર ઘણો લાભ થાય છે. નવા વસ્તુ ધારણ કરવાથી આર્થિક પરિસ્થિતિ સુધરી જશે. જે લોકો નર્સરીનું કામકાજ કરતા હોય, બાગ બગીચા બનાવતા હોય, છોડ રોપવાનું કે વેચવાનું કામ કરતા હોય, એ લોકો આજે નવા વસ્તુ ધારણ કરે છે, એ લોકોની આર્થિક પરિસ્થિતિ સુધરશે. પણ ખેડૂત માટે ઘણો લાભદાયક દિવસ છે આજે નવા વસ્તુ ધારણ કરવા. પરંતુ નવા વસ્તુ ધારણ કરવા માટે ખાસ કહું છું કે નવા વસ્ત્ર એટલે એવા વસ્ત્ર કે જે ક્યારેય કોઈએ ન પહેર્યા. તમે રેડીમેડ કપડા લાવો છો તો કોઈને કોઈ વ્યક્તિ ધારણ કરે છે અને એ પછી તમે પહેરો છો, તો એનું કોઈ ફળ એટલું નથી મળતું. આજના દિવસે આવું બધું જે ફળ છે એ આજે સવારે 8:39 થી લઈ આવતીકાલે સવારે 7:32 સુધીમાં તમને મળશે. આજે કરશું આજનો સંકલ્પ. અદ્યતને માસોત્તમ પરમ પવિત્ર વૈશાખ માસે શુભે કૃષ્ણ પક્ષે ષષ્ઠમ્યાયામ સૌમ્યવા સર્વિત્તાયામ દરેક જણાએ પોતાનું ગોત્ર બોલવાનું છે. ગોત્ર ખબર નહીં હોય તો કાશ્યપ ગોત્ર બોલવાનું છે. હવે દરેક જણા બોલવાનું ઉત્પન્નેન, પછી તમારું નામ બોલી જાઓ. હવે બોલો મમ આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થમ ઐશ્વર્યાદિ અભિવૃદ્ધિ અર્થમ અપ્રાપ્ત લક્ષ્મી પ્રાપ્તિ અર્થમ પ્રાપ્ત લક્ષ્મ્યાહ ચિરકાલ ક્ષૌ રક્ષણાર્થ સકલ મન ઈપ્સિત કામના. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જાઓ. બોલો અનુસાર્થ સમ સિદ્ધિ અર્થમ લોકે સભાયામ રાજદ્વારે વ્યાપારે વિદ્યા અભ્યાસે સર્વત્ર
यश विजय लाभादि प्राप्ति अर्थम इह जन्मनि जन्मांतरे वा सकल दूरित उपशमनार्थम चतुर्विध पुरुषार्थ सिद्धि अर्थम त्रिविध ताप उपशमनार्थम तथा च मम जन्म समय उदित नक्षत्र योग करण राशि तिथि वार देवता द्वारा अशुभ फल दोष निवृत्ति अर्थम शुभ फल प्राप्ति अर्थम जन्म समय जन्म कुंडली मध्ये द्वादश भाव मध्ये स्थित आदित्यादि नवग्रह देवता द्वारा योग मध्ये दृष्टि मध्ये महादशा अंतरदशा प्रत्यंतरदशा मध्ये शुभ फल प्राप्ति अर्थम अशुभ फल दोष निवृत्ति अर्थम आदित्यादि नवग्रह देवता अनुकूलता सिद्धि अर्थम दश दिगपाल देवता प्रसन्नार्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित दोष भय रोग निवृत्ति अर्थम तथा च मम હવે જેના લગ્ન થઈ ગયા છે એ લોકોએ બોલવાનું છે મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ હવે જેના લગ્ન નથી થયા એ લોકોએ બોલવાનું મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિની પૂજા આપી છે એ લોકોએ બોલવાનું છે મમ જટટી દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि समन्वित पुत्र पौत्रादि संतति सुख प्राप्ति अर्थम હવે જે છોકરાઓ અભ્યાસ કરી રહ્યા છે વિદ્યાર્થી છે એ લોકોને પૂજા આપી છે એ લોકોએ બોલવાનું વિદ્યા અભ્યાસ મધ્યે દેશે વિદેશે સર્વત્ર उत्तर उत्तर दिव्य सफलता सानुकूलता पूर्वक प्राप्ति अर्थम જે લોકોને વિદેશ જવાની પૂજા આપી છે એ લોકોએ બોલવાનું છે મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને આરોગ્ય માટેની પૂજા આપી છે એ લોકોએ બોલવાનું છે મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ જે લોકોને બરકત માટેની પૂજા આપેલી છે એ લોકોએ પણ બોલવાનું છે બધાએ જ બોલવાનું છે મમ ગૃહે શુભલક્ષ્મી મહાલક્ષ્મી प्रीति प्राप्ति अर्थम व्यापार व्यवसाय मध्य देशे विदेशे सर्वत्र उत्तर उत्तर प्रगति उन्नति प्राप्ति अर्थम और दरेक जणाए बोलવાનું मम भय रोग शत्रु बाधा मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम હવે તમે જે ભગવાનની પૂજા કરી રહ્યા છો એ બોલો એ લોકો ભગવાનનું નામ બોલી દો દરેક જણા બોલો દેવતાનામ પૂજન અર્ચન અહમ કરીશ્યે પાણી મૂકી દેવાનું છે હવે જ્યારે પૂજા પતી જાય એટલે છેલ્લે પાછું ચમચીમાં પાણી લેવાનું અને બોલવાનું છે વિષ્ણવે વિષ્ણવે विष्णवे नमो नमः विष्णु स्मरणात् सर्वं परिपूर्णमस्तु एतानि गंध पुष्प धूप दीप नैवेद्य ताम्र दक्षिण भक्षण सहित बोलो मम सकल मन कामना सिद्धि अर्थम पूजन अर्चन जे भगवान ની પૂજા કરી હોય તે દેવનું નામ બોલી દો બોલો દેવતાનામ ચરણ કમલે અર્પણમસ્તુ પાણી મૂકી દો ફરી પાછું પાણી લેવાનું
પૂજન અર્ચન તત્સત બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકી દો, એમાં આંગળી કસી કપડામાં તિલક કરી દો, બે હાથ જોડી ભગવાનને વંદન કરવાના. કહેવાનું કે હે પ્રભુ, મારાથી, મારા પૂર્વજોથી, મારા પરિવારજનોથી ગયા જન્મમાં, આ જન્મમાં જે કાંઈ પાપ કર્મ થયા છે એ બધા પાપ કર્મથી અમને મુક્ત કરો. અમે તમારા બાળક છીએ. હે પ્રભુ, અમે તમારો ખૂબ આભાર માનીએ. આજે અમારી પાસે તમારી પૂજા કરાવી. આ પૂજામાં જાણતા અજાણતા કંઈ ક્ષતિ થઈ હોય તો અમને બ્રાહ્મણોને ક્ષમા કરજો. નમસ્કારાન સમર્પયામિ. આહ્વાનમ ન જાનામિ ન જાનતો પૂજાક્ષર મંત્રેણ ક્રિયાન ભક્તિમ સરસ્વય કંગતમ બામ ગોદાત્રમ ચાગ્ન સંધિ પુણ્ય દર્શના ધન્ય હો દર્શનાર્થમ. હવે ઊભા થઈ જવાનું, શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દેવાનું. તમારો દિવસ શુભ રહે, તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. પ્રિય મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો, અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો, અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.